બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં 29 બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે. આજે સમગ્ર ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીનો મતદાનનો દિવસ હતો, મતગણતરીનો દિવસ હતો. આજે બિલીમોરા નગરપાલિકાના વોર્ડ તમામ 9 વોર્ડની મતગણતરી થઈ ચૂકી છે. એમાં 9 વોર્ડની અંદર 29 જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ખૂબ મોટી જંગી સરસાઈથી જીત્યા છે અને 2 કોંગ્રેસ અને 5 અપક્ષ ઉમેદવારો જીત્યા છે. આ સર્વેની જીત બિલીમોરા નગરવાસીઓની છે. બિલીમોરા નગરવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં તમામ નવસારી જિલ્લાના કાર્યકર્તાઓ અને સ્થાનિક કાર્યકર્તાઓ, અમારા ધારાસભ્યો, અમારા પાર્ટીના સંગઠનો, હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો દ્વારા જે પ્લાનિંગ કરીને જે જીત મેળવી છે એના માટે હું એમને અભિનંદન આપું છું અને સર્વે કાર્યકર્તાઓ અને બિલીમોરા નગરની જનતાનો પણ હું આભાર માનું છું. આભાર. નવસારી જિલ્લામાં બિલીમોરા નગરપાલિકાની 36 સીટો ઉપર ચૂંટણી હતી. આજે એનું પરિણામ આવ્યું છે. સૌપ્રથમ હું બિલીમોરાના તમામ મતદાર ભાઈ બહેનોનો હું આભાર માનું છું કે 36માંથી 29 સીટના ઉમેદવારો ખૂબ સારી સરસાઈથી વિજેતા થયા છે. 2 કોંગ્રેસ અને 5 જેટલા અપક્ષો ચૂંટાયા છે. ગઈ વખતે 21 હતી. આ વખતે 29 સીટ સાથે પૂરી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જીતી છે. ખૂબ સારું પરિણામ આવ્યું છે. જિલ્લાની આખી ટીમ, ખાસ કરીને અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી અને દેશની અંદર આપણા લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લોકચાહનાના કારણે જે રીતે બિલીમોરાની જનતાએ ખોબલા મત આપીને 29 જેટલા ઉમેદવારોને ખૂબ સારી લીડથી જીતાડ્યા છે. બિલીમોરાની આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની, અમારા નવસારીથી દરેક તાલુકામાંથી આવેલી આખી ટીમ, એ સિવાય પણ કોઈ બહારના પણ કાર્યકર્તા આવ્યા હશે, એક ભારતીય જનતા પાર્ટી માટે જે મહેનત કરી છે એ સૌનો હું આભાર માનું છું. ભુરાભાઈ સતત એમણે જિલ્લા અધ્યક્ષ તરીકે પ્લાનિંગ સાથે કામ કર્યું છે. અમારા પ્રદેશ અધ્યક્ષ એમની ગાઈડલાઈન મુજબ અમે પણ અહીંયા બિલકુલ એક ધારાસભ્ય તરીકે જે મારી જવાબદારી હતી એ પણ ખૂબ નિષ્ઠાથી નિભાવીને બધા જ જીતે એવો એક કલ્પના હતી. પણ તેમ છતાં 29 સીટ જ્યારે જીતે છે ત્યારે ફરીવાર હું આ બિલીમોરાના જનતાનો અને ખાસ કરીને મતદાર ભાઈ બહેનોનો હું આભાર માનું છું અને વિજેતા થયેલા તમામ લોકો અને હારેલા અમારા ઉમેદવારોને પણ હું અભિનંદન આપું છું. ખૂબ સારી ફાઇટ આપી છે જે હારેલા લોકોએ અને જે વિજેતા થયા છે એ ખૂબ સારી લીડથી જીતા છે. તો આ તમામને હું અભિનંદન આપું છું. માન્ય મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ અને અમારી કેન્દ્રીય આખી ટીમ પ્રધાનમંત્રી સાથે બધા લોકોનો હું આભાર માનું છું. ધન્યવાદ.